વચ્ચે જ અન્ય એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં આગની વધુ એક ઘટના સામે આવી છે। વટવા જીઆઈડીસીમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે। રામદેવ એસ્ટેટ 4માં આગનો બનાવ સામે આવ્યો છે। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। આગ પર કાબુ મેળવવા ભારે જહેમત પણ જોવા મળી રહી છે। તો અમદાવાદમાં આગની વધુ એક ઘટના સામે આવી છે। આગનો બનાવ જેમાં વટવા જીઆઈડીસીમાં આગ લાગી હોવાના તમામ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે। જે દરમિયાન આગ લાગી હતી તે દરમિયાનના દ્રશ્યો હાલ ફાયર ફાઈટરની ટીમ પણ ઘટના સ્થળે જોવા મળી રહી છે। રામદેવ એસ્ટેટ 4માં આગ લાગી હોવાનું સામે આવ્યું છે। ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબુ મેળવવા ભારે જહેમત પણ જોવા મળી રહી છે। અમદાવાદમાં વધુ એક આગનો બનાવ સામે આવ્યો છે, જેમાં રામદેવ એસ્ટેટ 4માં ભીષણ આગનો આ બનાવ સામે આવ્યો। ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે જોવા મળી રહી છે અને આગ પર કાબુ મેળવવા ભારે જહેમત પણ જોવા મળી રહી છે। ફાયર ફાઈટરની ટીમની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, જેમાં વટવા જીઆઈડીસીમાં આગનો આ બનાવ બન્યો છે। રામદેવ એસ્ટેટ 4માં આગ લાગી હોવાના તમામ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે। અમદાવાદમાં વધુ એક આગની ઘટના વટવા જીઆઈડીસીમાં આગનો આ બનાવ સામે આવ્યો છે। સંવાદદાતા દીપક અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। દીપક, અમદાવાદમાં વધુ એક આગની ઘટના સામે આવી છે। વટવા જીઆઈડીસીમાં આગ લાગી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, શું અપડેટ? જે પ્રકારે અમદાવાદના જે વટવા જીઆઈડીસીમાં જયશ્રી ફેક્ટરીમાં આગ લાગી હતી તે જ કંપનીની અંદર ફરી એકવાર આગ લાગી છે અને હું ફરી એકવાર આ દ્રશ્યો જે છે તે બતાવવાનો પ્રયાસ કરીશ કે આખરે જે આગ પહેલા લાગી હતી ને આ જયશ્રી કેમિકલ કે જ્યાં આ આગને કારણે જે આખું જે ફેક્ટરી છે તે ધ્વસ્ત થઈ ચૂકી હતી, કારણ કે બેરલો ફાટ્યા હતા અને ફરી એકવાર જે મટીરિયલ અંદર પડ્યું હતું તેની અંદર જ આગ લાગી અને આ જે દ્રશ્યો જોઈ શકાય છે કે ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું અને તેમના દ્વારા જે છે તે આગ પર કાબુ છે તે મેળવી લેવામાં આવ્યો છે અને જે જયશ્રી કેમિકલ ફેક્ટરી કે જેમાં કોઈ પણ પ્રકારે જે આગ જે લાગી હતી, ફાયર અધિકારી આપણી સાથે છે, શું કોલ મળ્યો હતો ને હાલ કેવા પ્રકારની કામગીરી? ફાયર વિભાગને કોલ મળેલો હતો એ મુજબ અત્યારે અહીંયા સ્ક્રેપનો સામાન ખસેડવાની કામગીરી ચાલુ હતી, જેમાં સ્પાર્કના લીધે આગ લાગેલી હતી એવું અમને જાણવા મળેલું હતું અને હાલ અત્યારે આગ ઉપર આપણે કાબુ મેળવી રહ્યા છીએ। ફેક્ટરીમાં આગ લાગી હતી ને અગાઉ પણ લાગેલી હતી અને જેનો અત્યારે સ્ક્રેપનો જે સામાન છે એ ખસેડવાની એ લોકો કામગીરી કરી રહ્યા હતા। આગ પર કાબુ મેળવી? હા, આગ પર કાબુ મેળવી લેવાયો છે। તો આગ પર કાબુ મેળવી લેવાયો છે। આ એ જયશ્રી ફેક્ટરી કે જ્યાં પહેલા ખૂબ ભીષણ આગ લાગી હતી અને આ જ કંપનીના જે બેરેલો છે તે ફૂટ્યા હતા। મહત્વની બાબત એ છે કે અત્યાર સુધી કોઈ પણ તપાસમાં સામે નથી આવ્યું કે તેની દ્વારા જે જથ્થો રાખવામાં આવ્યો હતો તે જથ્થાનું લાયસન્સ હતું કે નહીં। કેટલી આગ જે છે તે વિકરાળ પહેલા સમય લાગી હતી ને હજુ પણ આ જે સ્ક્રેપ છે તે અહીં પડેલો છે અને આ સ્ક્રેપની અંદર જે છે તે આગ લાગી હતી। સ્થાનિક જે છે કે જેમના દ્વારા ફાયરને કોલ કરવામાં આવ્યો તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે આખરે શું જોયું, શું જોયું તમે અને કયા આગ કઈ રીતે લાગી હતી? मैं बाजू में कंपनी में काम कर रहा था तो अचानक से धुआं उठा तो हम 4 लोग काम कर रहे थे तो मैं बाहर निकल के आया तो देखा तो बहुत तगड़ा धुआं उठ रहा था तो ऐसा लगा कि आग लग गया तो आजू बाजू वाले निकल के आए तो फिर देखा जैसे ही देखा फायर ब्रिगेड को भी फोन किया, पुलिस वाले को भी फोन किया तो फिर फायर ब्रिगेड से रिप्लाई आया कि सर गाड़ी निकल चुकी है। जैसे ही गाड़ी निकल चुकी थी तब तक आग जो है ना बहुत भयानक रूप ले चुका था तब तक जैसे ही 10 मिनट जैसा हुआ वो गाड़ी आई फिर ये जो है आप देख रहे हैं प्रोसेस आगे का क्या है, कुछ उतना ज्यादा नुकसान नहीं हुआ है। पिछली बार भी आग लगा था, पिछली बार तो ज्यादा नुकसान हो गया था, बाइक थी 4-5 बाइकें भी थी, एक्टिवा और ऐसा पड़ी तो अब की बार तो खास ज्यादा नुकसान नहीं हुआ है। બિલકુલ, તો આ આગની ઘટના પરંતુ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો છે। જી આભાર દીપક, અમારી સાથે જોડાવા બદલ। સમગ્ર